नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 12 આપણે પ્રકરણ નંબર 11 બળ વિશે પૂરું કર્યું અને ગતિ એના વિશે આપણે સમજણ આપી। હવે આજે પ્રકરણ નંબર 12 પ્રકરણ 11 ની અંદર પણ ઘર્ષણની માહિતી તો હતી જ, બરાબર છે। હવે આપણે સૌપ્રથમ ઘર્ષણ શબ્દનું ઓપરેશન કરીએ છીએ। હવે ઘર્ષણ શબ્દ એ તમે બધા જાણો છો, बराबर है। घर्षण कोने कहेवाय? जेम के हूँ एम कहूँ कि आ बे हाथ हूँ घसूं छूँ तो आमां पण घर्षण बल उत्पन्न थाय छे अने हाथ गरम थाय छे। आपणे शियाळानी ठंडीमां घसीए छे तो आ घर्षणनुं एक सिंपल उदाहरण तमने बे हाथनुं आपું છું, बराबर है। हवे घर्षणना हूँ बीजा केटलाक व्यवहारिक उदाहरण आपું છું। पहला उदाहरण पछी एनी व्याख्या अने पछी समजूती, बराबर है। तो घर्षणनुं ए उदाहरण लख्युं छे कि केळानी कोઈએ केळું खाईने साल जो नीचे नाख्યું હોય અને છાલ ઉપર જો તમારો પગ આવે તો તમે તરત લપસી જાઓ છો। કેમ? કારણ કે કેળાની છાલની અંદર ચિકાશ છે અને તમારો પગ એની સાથે ઘર્ષણમાં હોવાના કારણે તમે લપસી જાઓ છો। આ એક ઘર્ષણનું ઉદાહરણ આપ્યું। ઘર્ષણનું ઉદાહરણ નંબર 2, તમે જ્યારે સાયકલ ચલાવો છો, સાયકલને બ્રેક મારો છો ત્યારે સાયકલ રોકાઈ જાય છે। કેમ? તો સાયકલની અંદર જે બહાર બ્રેક છે, રબરનો ડટ્ટો, એ એની સાથે પૈડાની જે સ્ટીલની રિંગ છે, રિંગ સાથે સંપર્કમાં આવી ઘર્ષણ બળ લાગે છે અને એના કારણે સાયકલ રોકાઈ જાય છે। આ પણ એક ઘર્ષણનું ઉદાહરણ છે। હા, સાયકલ ચાલે તો એના પૈડા જમીન સાથે ઘર્ષણમાં આવે છે, એ પણ ઉદાહરણ લખી શકો છો। દડાને ફેંકવામાં આવે, જ્યારે દડાને ફેંકવામાં આવે ત્યારે દડો થોડા સમય પછી રોકાઈ જાય છે। કેમ કે દડો જમીન સાથે ઘર્ષણમાં આવે છે અને ઘર્ષણ બળના કારણે એની ગતિને અવરોધ થાય છે। હવે તમે પુસ્તક, એ આ ટેબલ છે, ટેબલ પર પુસ્તક પડ્યું છે, હું ધક્કો મારીશ તો પુસ્તક અહીંયા જઈને અટકી જશે। આ પણ એક ઘર્ષણનું ઉદાહરણ છે। તમે બીજા ઘર્ષણના આવા કેટલાક ઉદાહરણ તમે આપી શકો છો। હવે ઘર્ષણ શબ્દ શું છે તમને આ ઉદાહરણના આધારે ખ્યાલ તો આવ્યો હશે। બસ આ તો હું વ્યાખ્યા કહી દઉં છું। કોઈ પણ પદાર્થ જ્યારે બીજા કોઈ પણ પદાર્થ કે સપાટી સાથે સંપર્કમાં આવતા ઘર્ષણ ઉદ્ભવે છે, બરોબર છે। આ તમારી ઘર્ષણની સમજૂતી થઈ। હવે અને આ રીતે ઉદ્ભવતા બળને આપણે ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ। હવે મુદ્દા નંબર 3 પર જઈશું આપણે। પહેલા મુદ્દામાં મેં ઘર્ષણના ઉદાહરણ આપ્યા, બીજા મુદ્દામાં મેં તમને ઘર્ષણની વ્યાખ્યા આપી, બરાબર છે। હવે ત્રીજા મુદ્દાની અંદર ઘર્ષણ ઉપર અસર કરતા પરિબળ, તો ઘર્ષણ પર અસર કરતા પરિબળો કયા કયા છે? તો હું એમ કહું કે રબરને જ્યારે ખેંચવામાં આવે, તમે જે રબર છે, પૂછવાનું નહીં હો, માથામાં જે ભરાવીએ ને રિંગ, એ રબર, તો એ રબરને જ્યારે ખેંચવામાં આવે ત્યારે એની લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે। અથવા તો તમે બીજી રીતે પ્રયોગ કરી શકો છો કે રબરને ખીલ્લી સાથે બાંધી દો, અથવા તો આંગળી પર અહીંયા લટકાવી દો, બીજા હાથ વડે ખેંચો તો એની અંદર તમને લંબાઈમાં વધારો જોવા મળશે। તો આ પણ એક ઘર્ષણ પર અસર। આની લંબાઈમાં વધારો કેમ થયો? કારણ કે એની સપાટીની અંદર ખેંચાણ બળ લાગ્યું, એટલે કે ઘર્ષણ બળ લાગ્યું, બરાબર છે। હવે પેન્સિલની બીજું ઉદાહરણ, પેન્સિલથી કાગળ ઉપર ઘર્ષણ થતાં લખી શકાય છે। તમે પેન્સિલ કે પેનથી જ્યારે કાગળ ઉપર લખો છો ત્યારે પેન્સિલ કે પેનની અણી એ કાગળ ઉપર ઘસાય છે અને એના કારણે તમે લખી શકો છો, બરાબર છે। રબરની જ્યારે બ્રેક હોય એ સાયકલની ટાયર સાથે ઘસાય છે, માટે સાયકલ અટકી જાય છે। હવે સ્પ્રિંગ કાંટો તમે કદાચ જોયો હોય અથવા ના પણ જોયો હોય, બરાબર છે। એ વજન માપવા માટે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ થાય છે। તો એ સ્પ્રિંગ કાંટાની આકૃતિ તમારી ચોપડીની અંદર બતાવેલી છે। તો આ સ્પ્રિંગ કાંટાની નીચે તમે હીટ લગાવશો તો સ્પ્રિંગ કાંટાની લંબાઈમાં વધારો થાય છે, એટલે કે ખેંચાણ બળ જોવા મળે છે, બરાબર છે। કેમ? કારણ કે હીટ એ જમીન સાથે નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગે એના કારણે એમાં પણ ઘર્ષણ, કારણ કે સ્પ્રિંગ ખેંચાય એટલે અંદર ઘર્ષણ ઉત્પન્ન થાય છે। હવે સપાટી ખરબચડી હોય કે તો ઘર્ષણ વધારે લાગે અને જ્યારે સપાટી નીચી હોય તો ઘર્ષણ બળ ઓછું લાગે। બસ એનું એક ઉદાહરણ હું તમને આપી દઉં છું કે
તમે કાચના પ્લેટ ઉપર, કાચની ઉપર તમે પુસ્તકને ધક્કો મારો, કાચના ટેબલ હોય એના પર પુસ્તકને ધક્કો મારો અને નીચે માટીમાં મૂકીને પુસ્તકને ધક્કો મારો, સમાન બળ લગાવવાનું, બળ સમાન. તો કઈ જગ્યાએ પુસ્તક વધારે સ્થાનાંતર કરશે? તો લીસી સપાટી ઉપર. તો અહીંયા મેં તમને કીધું સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ વધારે હોય અને સપાટી લીસી હોય તો ઘર્ષણ ઓછું હોય. જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં આવતા બંને વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય છે અને જેના કારણે ગતિ અવરોધાય છે. હવે આપણે કીધું કે લીસી સપાટી ઉપર પુસ્તક વધારે સ્થાનાંતર કરે છે. તમે સમજી લો કે એક સિમ્પલ ઉદાહરણ આપું. તમે રોડ ઉપર સાયકલ ચલાવો, રોડ ઉપર સાયકલને ચલાવો, તમારે બળ ઓછું લગાડવું પડશે, કેમ કે સાયકલની અંદર જે ટાયર છે એને રોડ સાથે ઘર્ષણ ઓછું થાય છે. હવે એ જ સાયકલ લઈને તમે એક રોડ ના હોય, માટી હોય, તો માટીમાં એ સાયકલને ચલાવો, શું થશે? તો એમાં ઘર્ષણ વધારે થશે માટી સાથે, તમારે બળ વધારે લગાડવું પડશે સ્પીડ, ઝડપને જાળવી રાખવા માટે. બરાબર છે? તો આ બધા જ તમારા ઘર્ષણના ઉદાહરણ છે. ઘર્ષણ કઈ કઈ જગ્યાએ જોવા મળે, ઘર્ષણની અસર શું છે એની આપણે ચર્ચા કરી. હવે ઘર્ષણ એક જરૂરી દૂષણ છે. બરાબર છે? જો ઘર્ષણ ના હોત તો માનવ જીવન જ શક્ય ના હોત. બરાબર છે? કારણ કોઈ વસ્તુ આપણે બનાવી શક્યા ના હોત, એનો કોઈ ઉપયોગ કરી શક્યા ના હોત. બરાબર છે? હવે એના માટે હું એક પ્રવૃત્તિ તમને પાઠ્યપુસ્તકમાં આપેલી છે પ્રવૃત્તિ, એ જ પ્રવૃત્તિ લઉં છું. મેં માટીની કુલડી લીધી છે, કેમ કે પ્રજાપતિ શું ને, બરાબર છે? હવે એક કાચનો ગ્લાસ લીધો છે. હવે આ માટીની કુલડીની સપાટી ખરબચડી હોય અને કાચના ગ્લાસની સપાટી લીસી હોય. આ લીસી સપાટી, આ ખરબચડી સપાટી. એવું જ મેં એક બીજું ઉદાહરણ લીધું છે. ખીલ્લી ઊંધી અને ખીલ્લી સીધી લીધી છે. ખીલ્લી. હવે કાચના ગ્લાસની આ બંનેને હું પકડું, આ બંનેને મારે પકડવા છે. કાચના ગ્લાસને પકડીને કુલડીને પકડ્યું તો હું વધારે સમય કોને પકડી રાખીશ? કુલડીને પકડી રાખીશ. હા, ચલો તમને એમ માન્યામાં ના આવે તો આપણે એક ઉદાહરણ પ્રયોગ કરીએ. આ બંનેની અંદર તેલની અંદર ડગોળી નાખો, બંનેને ઉપર બાહ્ય સપાટી પર તેલ લગાવી દો, રાંધવાનું તેલ. બરાબર છે? હવે તેલ લગાવી દો, પછી બંનેમાં પાણી ભરી દો, બંનેમાં પાણી ભરી દો. ચલો, બરાબર, બંનેમાં પાણી ભરી દો એટલે આપણું થોડું વજન પણ સાથે આવી જાય. હવે આની સપાટી પર તેલ લગાવ્યું છે, આ સપાટી પર તેલ લગાવવામાં આવ્યું છે. હવે તમે બંનેને હાથથી પકડો, શું થશે? તરત તમે કહેશો સાહેબ આ ગ્લાસ છે ને તેલની સપાટી હશે ને તો ગ્લાસ લીસો છે એટલે સટકી જશે, જ્યારે કુલડી સટકશે નહીં. કેમ કે આની સપાટી ખરબચડી છે અને સપાટી ખરબચડી હોવાના કારણે ઘર્ષણની અસર નાબૂદ થાય છે, એટલે કે ઓછી થાય છે, ત્યારે અહીંયા ઘર્ષણ વધારે જોવા મળે છે. હવે એ જ પ્રયોગને મેં જે લખ્યું છે બોર્ડ ઉપર એ જ તમને કહી દઉં છું. સમજાયું? હવે બોર્ડ ઉપરની વાત. કાચનો ગ્લાસ કે માટીની કુલડી બેમાંથી કોને પકડી રાખવું સરળ છે? તો એ પ્રશ્નનું સોલ્યુશન મેં તમને કરાવી દીધું. હવે ધારો કે માટીની કુલડી અને કાચનો ગ્લાસને રાંધવાનું તેલ કે સ્તર, રાંધવાના તેલનું સ્તર લગાડી દેવામાં આવે તો એની બાહ્ય સપાટી ચીકણી બને, ત્યારે માટીની કુલડીને કાચના ગ્લાસની સરખામણીએ પકડી રાખવી વધારે સરળ બને છે. હવે બીજો પ્રયોગ ખીલ્લીનો, જે બાજુમાં આકૃતિ બતાવી છે. હવે આ ખીલ્લીને જ્યારે હું લાકડા ઉપર ઠોકીશ તો એ ઝડપથી લાકડામાં ઘૂસી જશે. હવે અહીંથી હું આ ખીલ્લીને લાકડામાં ઊંધી ખીલ્લીને મારીશ તો એ લાકડામાં સરળતાથી ઘૂસશે નહીં. બરોબર છે? તો અહીંયા શું કહેવા માંગીએ છે કે જેમ સપાટીનું ક્ષેત્રફળ આની અણીદાર ભાગ છે, તીક્ષ્ણ છે, માટે સરળતાથી ઘૂસી જશે. તો આની સપાટી મોટી છે, તો આપણો કહેવાનો મિનિંગ એક જ છે કે જેમ સપાટીનું ક્ષેત્રફળ વધારે તેમ એના ઉપર લાગતી બાહ્ય બળ ઓછું થાય. બરાબર છે? હવે આના ઉપર ઘર્ષણની સપાટી સંપર્કમાં વધારે આવે છે, અહીં સપાટી સંપર્કમાં ઓછી આવે છે. એટલે આ સરળતાથી કાર્ય કરશે, જ્યારે આ સરળતાથી કાર્ય કરશે નહીં. એટલે આપણો કહેવાનો મતલબ એક જ છે કે ઘર્ષણ એ સપાટી પર પણ આધાર રાખે છે.
બરાબર છે. હવે એક ખીલીને ઊંધી કરી લાકડામાં લગાવવામાં આવે ત્યારે ઘર્ષણની સપાટી મોટી હોવાથી વધારે ઘર્ષણ લાગે છે. હવે એ જ ખીલીને સીધી એટલે કે અણીવાળા ભાગને લાકડામાં લગાવવામાં આવે ત્યારે ઘર્ષણ સપાટી નાની હોવાથી કારણ કે સપાટી તીક્ષ્ણ થઈ ગઈ માટે બળ ઓછું લાગે છે. આનામાં ઓછા બળે તમે લાકડામાં ખીલી લગાવી શકશો, આમાં બળ વધારે લગાડવું પડશે. હવે ઘર્ષણના કારણે ત્રીજું ઉદાહરણ આપું છું, બૂટનું ઉદાહરણ, જે તમારા પાઠ્યપુસ્તકમાં બધા જ ઉદાહરણ છે. ફૂલડીનું છે, ગ્લાસનું છે, ખીલીનું છે, બૂટનું છે, બરોબર છે, રબરનું ઉદાહરણ છે, સાયકલનું ઉદાહરણ છે, કેળાની સાલનું પણ ઉદાહરણ ચિત્ર સહિત ચોપડીમાં આપેલા છે. હવે ઘર્ષણના કારણે બૂટના તળિયા ઘસાય છે. જો બૂટના તળિયાની સપાટી ખરબચડી ન હોત ને લીસી હોત તો આપણે સરળતાથી લપસી જાય અથવા પડી જવાય, બરોબર છે. અને એના કારણે બૂટની સપાટી ખરબચડી રાખવામાં આવે છે. આ વૈજ્ઞાનિક કારણ પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર છે. જેથી ઘર્ષણ થાય અને લપસી જવાથી બચી જવાય, કેમ કે લીસી સપાટી હોય તો લપસી જવાય, લીસી સપાટી ન હોય તો બચી જવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે આજે 3 પ્રશ્નો શીખ્યા, 1, 2, 3, અને ચોથો પ્રશ્ન ઘર્ષણ એક જરૂરી દૂષણ છે. આ 4 પ્રશ્નો હોમવર્કની અંદર લખાવેલા પ્રશ્નોના જવાબ લખવા. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા 4 પ્રશ્નો મેં હોમવર્કમાં આપ્યા છે. એ 4 પ્રશ્નો તમારે લખી મારા મોબાઈલ નંબર ઉપર તમારે હોમવર્ક વોટ્સઅપ કરવાનું છે, બરાબર છે. અને સારા અને કંઈ સમજણ ના પડે તો તમે મને પૂછી શકો છો. મેં બોર્ડ ઉપર આકૃતિઓ બનાવી નથી, કેળાના છાલવાળી પણ આકૃતિ નથી, સાયકલમાં બ્રેક મારવાની આકૃતિ નથી, ગબડતા દડાની પણ આકૃતિ મેં નથી બનાવી, રબરને ખેંચવાની આકૃતિ પણ મેં નથી બનાવી, પેન્સિલની કાગળ પર ઘર્ષણની આકૃતિ નથી બનાવી. પછી આ એક આકૃતિ બનાવી છે, બીજું બૂટના તળિયાની આકૃતિ પણ મેં નથી બનાવી. એ બધી જ આકૃતિઓ તમારે પાઠ્યપુસ્તકમાં છે, ફક્ત સમજવા માટેનો ઉપયોગ કરવાનો છે. બાકી તો આપણે આ પ્રશ્ન જેમ લખ્યો એમ જ તમારે જવાબ લખવાનો છે. છતાંય કોઈ સમજણ ના પડે તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. જય હિન્દ, અસ્તુ.